વાલા વિદ્યાર્થી મિત્રો, ગયા સેશનમાં આપણે સૂચકાંકની પ્રાથમિક બે રીતો ના સૂત્રો સમજ્યા. એ પૈકીની અચળ આધારની રીતની આજે આપણે પ્રેક્ટિસ કરવાની છે. તો આપણે શરૂ કરીએ અચળ આધારની રીતે સૂચકાંકની ગણતરી, એટલે કે calculation of index number by fixed base method. ફરી પાછું હું રિપીટ કરી જાઉં છું કે અચલ આધારની રીત, અચલ એટલે સ્થિર. અહીંયા આપણે જે વર્ષની સરખામણી કરવી છે કોઈ બીજા વર્ષ સાથે, એ જે વર્ષ છે સરખામણી વાળું વર્ષ, એટલે કે જેની સાથે સરખામણી કરવી છે એ વર્ષ અહીંયા અચળ રહે છે, સ્થિર રહે છે, બદલતું નથી. હવે હું તમારી સમક્ષ એક રકમ આપું છું. ચાલો આપણે આ દાખલા માટે પ્રેક્ટિસ કરીએ. એક્ઝામ્પલ નંબર 1 આપણો. કેલ્ક્યુલેટર ઉપર પણ આપણે ગ્રીપ રાખવાની છે. હું તમને શીખવાડીશ કે કેલ્ક્યુલેટર કઈ રીતે વાપરવું કે જેથી સમય ઓછામાં ઓછો બગડે. ઓકે, એક્ઝામ્પલ નંબર 1 માં આપણે વર્ષ 2011 ને આધાર વર્ષ લઈને અચલ આધારની રીતે સૂચકાંક ગણો. અહીંયા આપણે વર્ષ 2011 ને આધાર વર્ષ લેવાનું છે અને બાકીના બધા વર્ષો માટે આપણે સૂચકાંકોની ગણતરી કરવાના છીએ. આપણે કંઈક જુદા જુદા વર્ષ આવી રીતે આપેલા છે. વર્ષ 2011, વર્ષ 2012, વર્ષ 2013, વર્ષ 2014, વર્ષ 2015, વર્ષ 2016, 2017 અને 2018. મારી હારે હારે તમે રકમ ઉતારી શકો છો જેથી કરીને તમને એક્ઝામ્પલની ગણતરી ઈઝી પડશે. ઓકે, કોઈ ચોક્કસ વસ્તુના એ લોકોએ ભાવ આપેલા છે રૂપિયામાં. અલગ અલગ વર્ષ માટે કઈ આવી રીતે ભાવો આપેલા છે. 20, 23, 28, 31, 36, 40, 45 અને 50. તો આપણી રકમ થઈ. 2011 નો આપણે આધાર તરીકે ઉપયોગ કરશું, આધાર વર્ષ તરીકે. અને 11, 12, 13, 14, 15, 16, 17 અને 18 ના વર્ષ માટે આપણે સૂચકાંકોની ગણતરી કરશું. કંઈક આવી રીતે આપણે ટેબ્યુલેશન કરવાનું છે. જવાબ જેમાં આપણે એક વર્ષનું કોલમ બનાવીશું. પ્રેઝન્ટેશન કેમ કરવું ખાસ મગજમાં રાખજો બાળકો. આ 2011, 2012, 2013 બને ત્યાં સુધી સૂચકાંકોની જ્યારે આપણે ગણતરી કરીએ ત્યારે આપણું જે ટાઇટલનું કોલમ છે, ટાઇટલની રો, એ ટાઇટલની આખી રો બને ત્યાં સુધી 3 લાઈનની રાખવી. ઓકે, જે આપણે વર્ષો લખીએ છીએ એ બધા આપણે 2 લાઈનના ગેપથી રાખવાના છે. તો 2014, 2015, 2016,
2017 અને 2018. સહસંબંધ અને નિયત સંબંધની જેમ અહીંયા ક્યાંય સરવાળાઓ કરવાના નથી, સિવાય કે એક મેથડ જ્યારે આવશે ત્યારે હું તમને કહીશ. બરાબર, રાઈટ. અને લાસ્ટ પેજ પ્રેશર અને પાસે. ઓકે, પાછળની મેથડોમાં સરવાળા છે, અહીંયા શરૂઆતની મેથડોમાં સરવાળા નથી. ઓકે, હવે અહીંયા આપણે ભાવો લખીએ છીએ, ભાવ રૂપિયામાં. એકમ લખવાનું ભૂલવાનું નથી જ્યારે આપણે કોષ્ટક તૈયાર કરીએ છીએ ત્યારે. ઓકે, તો અનુક્રમે આપણે ભાવો આપેલા છે 20, 23, 28, 31, 36, 40, 45 અને 50. જ્યારે આપણે અચલ આધારની રીત ગણીએ છીએ ત્યારે આપણે અહીંયા જ લખશું અચલ આધાર સૂચક અંક બરાબર P1 divided by P0 multiplied by 100. ઓકે, અને બને તો ફૂટનોટમાં, ફૂટનોટ એટલે ટેબલની નીચે આપવામાં આવતી સમજૂતી, તો ત્યાં આપણે પ્રેઝન્ટેશન આપશું P0 બરાબર આધાર વર્ષ 2011 ના ભાવ રૂપિયામાં, P1 બરાબર ચાલુ વર્ષના ભાવ રૂપિયામાં. ઓકે, તો હરેક વર્ષે આપણું ચાલુ વર્ષ બદલતું જશે. ચલો જોઈએ. 2011 માટે ચાલુ વર્ષ એટલે પોતે ને પોતે 20 રૂપિયા ભાવ છે, જ્યારે આધાર વર્ષનો ભાવ પણ 20 રૂપિયા છે, ગુણ્યા 100. 2012 માટે ચાલુ વર્ષ 2012, આધાર વર્ષ અચલ આધારની રીત છે, આધાર વર્ષ સરખું રહે છે, એનો ભાવ 20 રૂપિયા જ રહે છે, ગુણ્યા 100. ઓકે, એ જ રીતે આપણે આગળ વધીએ. 2013 માં આધાર વર્ષનો ભાવ 28, ચાલુ વર્ષનો ભાવ 28 રૂપિયા, આપણો આધાર વર્ષ અચલ છે એનો ભાવ 20 ગુણ્યા 100. આવી રીતે હું પ્રેઝન્ટેશન મૂકું છું. 31 divided by 20 into 100, 36 divided by 20 into 100, 40 divided by 20 into 100, 45 divided by 20 into 100, and ultimately 50 divided by 20 into 100. હવે ઝડપથી ગણતરીઓ કેમ કરવી? હું ઘણીવાર મજાકમાં કહેતો હોય, કોમર્સના સ્ટુડન્ટ મજૂરી કરાવવા માટે જન્મેલા હોય, મજૂરી કરવા માટે નહીં. ઓકે, તો આપણે ગણતરીઓ આમ નથી કરવાની 20 by 20 into 100, 23 by 20 into 100, એ રીતે આપણે ગણતરી કરશું નહીં. ઓકે, તો કેમ ગણતરી કરશું? જ્યારે તમે અચલ આધારની રીતે દાખલો ગણતા હશો ને બાળકો, ત્યારે તમને ખાસ ફીચર જોવા મળશે રકમમાં. એક અંશમાં રહેલું પરિબળ અને એક છેદમાં રહેલું પરિબળ. અગેન હું તમને અલગ પેનથી માર્ક કરીને બતાડું છું. અંશમાં રહેલું પરિબળ 100 અને છેદમાં રહેલું પરિબળ 20. જુઓ, બધા વર્ષ માટે કોમન છે. 100 by 20, 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 100 by 20. તો આપણી પાસે જે કેલ્ક્યુલેટર છે, હું એમને તમને કેલ્ક્યુલેટર વાપરવાની રીત સમજાવું છું. આ 100 divided by 20 equals કરીને આન્સર મેળવી લો. શું કર્યું મેં? પહેલું સ્ટેપ 100 divided by 20 equals, તમને સ્ક્રીન પર દેખાશે 5 આવે છે. મારી હારે પ્રેક્ટિસ કરજો એટલે હું થોડો ધીમો ચાલુ છું. 100 divided by 20 equals 5 દેખાણા? હવે તો પહેલી વખત આપણે ગુણાકાર 20 સાથે કરીએ છીએ. મલ્ટીપ્લાઈડ બાય 20 ઇક્વલ ની સાઇન. શું આન્સર જોવા મળ્યો તમને? 100. હવે આપણે કોઈ પણ પ્રકારના મલ્ટીપ્લિકેશન ડિવિઝન કરવાના નથી. ક્યારે? એક છેદ અને
એક અંશ અને એક છેદ કોમન રહેતો હોય ત્યારે હવે આપણે સીધું કેલ્ક્યુલેટર પર અંશમાં બચેલી રકમ હરેક રકમમાં અહીંયા આવશે 23 કરી ઇક્વલ કરો 150. હવે કોણ છે અંશમાં બચેલો 28 ઇક્વલ કરો 140. હવે કોણ છે 31 ઇક્વલ 155. હવે કોણ છે 36 36 ઇક્વલ 180. હવે કોણ છે 40 ઇક્વલ 200. હવે કોણ છે 45 એટલે 45 લખ્યું સ્ક્રીન પર ઇક્વલ 225. હવે કોણ છે 50 ઇક્વલ 250. જો થઈ ગયા ફટાફટ આન્સર તૈયાર. કેટલા બધા સ્વિચિંગ મેં તમને બચાવી દીધા. બાકી તમે શું કરવાના હતા 23/20 into 100 ઇક્વલ ની સાઈન. બરાબર. ફરી પાછો એકવાર રિપીટ કરું છું કેવી રીતે કેલ્ક્યુલેશન કરવાના છે. જ્યારે અચલ આધારની રીતે દાખલો ગણતા હોય ત્યારે એક અંશ અને એક છેદની રકમ સરખી હશે બધા જ આઇટમ્સ માટે, બધા જ વર્ષ માટે. જુઓ છે પહેલા એનો જવાબ કાઢી લેવાનો 100/20 equals to, પછી આપણે કેલ્ક્યુલેટરને ટચ નથી કરવાનું. ઓકે, તો 100/20 equals to તમને સ્ક્રીન પર 5 દેખાણા. હવે આપણે દાખલો ગણવાની શરૂઆત કરીએ. પહેલી રકમમાં અંશમાં બાકી બચેલી રકમ કોણ છે તો કે 20 પહેલા વર્ષ માટે એટલે મલ્ટીપ્લાઈડ 20 ઇક્વલ 100 દેખાણા. હવે કોઈ મલ્ટીપ્લિકેશન નથી કરવાનું, હવે કોઈ ડિવિઝન નથી કરવાનું. દરેક અંશમાં બચેલી રકમને પકડો 23 બરાબરની સાઈન, 28 બરાબરની સાઈન, 31 બરાબરની સાઈન, 36 બરાબરની સાઈન, 40 બરાબરની સાઈન, 45 બરાબરની સાઈન, 50 બરાબરની સાઈન. આ બરાબરની સાઈન કરો ને ત્યારે જવાબ લખતા જજો, અધરવાઇઝ છેલ્લો જવાબ આવશે તો ખબર પડશે કે સાલું ઉપરનું તો રહી ગયું. ઓકે, તો આવી સિમ્પલ અને સરળ છે અચલ આધારની રીત. ઓકે, હવે આમાં આપણે જોડીએ તો કે સર આને રકમમાં આપણે પરંપરિત આધારની રીતે દાખલો ગણી શકીએ? જરૂરથી ગણી શકીએ. તો ચાલો જોઈએ. પરંપરિત આધાર સૂચક અંક બને ત્યાં સુધી ફોર્મ્યુલા અહીંયા જ માંડી દેવાના. હા, તમે ટૂંકાવશો ને તો ચાલશે. હું અહીંયા લખું છું ચાલુ વર્ષના ભાવ છેદમાં અગાઉના વર્ષના ભાવ ગુણ્યા 100. પરંપરિત માટે આટલી ઝડપી ટ્રીક નહીં આવે. ઓકે, એના માટે આપણે થોડી કેલ્ક્યુલેશનનો આશરો લેવો પડશે. ચલો, હવે મારી શું મેથડ છે પ્રેઝન્ટેશનની તમને સમજાવું. હું પહેલા તો અહીંયા ચાલુ વર્ષના ભાવ 20 છે, અગાઉના વર્ષના ભાવ આપણી પાસે અવેલેબલ નથી, ઉપલબ્ધ નથી. એટલે ઘણા લોકો કહેતા હોય કે અચલ આધારની રીતમાં છે ને પહેલા સૂચકાંકનો જવાબ શું આવે મૂકી દેવાનો. ખોટી વાત છે. જો આપને 2010 ના ભાવ રકમમાં આપ્યા હોત તો આપણે 2011 માટેનું અગાઉનું વર્ષ 2010 લેવું પડત. એટલે ક્યારે એવું ગોખતા નહીં કે સૂચકાંકની ગણતરીઓમાં પહેલો જવાબ હંમેશા 100 આવે, અચલ હોય કે પરંપરિત, જરાય નહીં. હા, 2011 માટે અગાઉનું વર્ષ 2010 ના ભાવ નથી આપેલા ત્યારે આપણે ધારણા કરીએ છીએ આંકડાશાસ્ત્રમાં સ્થિર ભાવોની ધારણા. એવું માની લઈએ છીએ કે 2010 ના ભાવ એટલે નથી આપ્યા કે એ કદાચ 2011 જેટલા હશે. એટલે સ્થિર ભાવની ધારણા હેઠળ આપણે અહીંયા અગાઉના વર્ષનો ભાવ 20 લઈ લેવાનો હોય છે. એટલે 20/20 into 100 એટલે 100 જવાબ આવે. એવું નહીં કે 100 મૂકી દેવાના. જો કદાચ 2010 નો ભાવ આપ્યો હોત તો અહીંયા જવાબ 100 ન આવે. ઓકે,
હવે રકમ કેવી રીતે તમે પરફોર્મ કરશો? તો મારું પ્રેઝન્ટેશન સ્ટાઇલ કંઈક આવી છે. અહીંયા ચાલુ વર્ષ જોતા જાજો. ચાલુ વર્ષના ભાવ 23, હું પોઈન્ટ કરીને કરું છું. આનું અગાઉનું વર્ષ 2011 છે, એના ભાવ 20 ગુણ્યા 100. હું પહેલા જવાબ નથી કાઢતો. ઓકે, અહીંયા ચાલુ વર્ષના ભાવ એટલે 2013 ના ભાવ 28, એના છેદમાં અગાઉનું વર્ષના ભાવ કેટલા છે? તો કે 23 ગુણ્યા 100. ઓકે, હવે અહીંયા આવશે ચાલુ વર્ષના ભાવ 31, એના છેદમાં એનું અગાઉનું વર્ષના ભાવ 28 ગુણ્યા 100. હવે ચાલુ વર્ષ બન્યું 2015, 36 રૂપિયા ભાવ છે, એનું અગાઉનું વર્ષ એટલે 2014, 31 રૂપિયા ભાવ છે ગુણ્યા 100. ઓકે, હવે ચાલુ વર્ષ ભાવ 40, એની અગાઉનું વર્ષ એનો ભાવ 36 2015 નો ગુણ્યા 100. ચાલુ વર્ષના ભાવ 45, એની અગાઉના વર્ષના ભાવ 40 ગુણ્યા 100. ચાલુ વર્ષ 50, અગાઉના વર્ષના 45 ગુણ્યા 100. આજે આપણે મેળવીએ છીએ ચેઇન બેઝડ ઇન્ડેક્સ છે. ચેઇન બેઝડ ઇન્ડેક્સ એટલે કે પારંપરિક આધાર. કદાચ તમને શુદ્ધ ગુજરાતી ન સમજાય પારંપરિક આધાર, પણ ચેઇન બોલો ને તો ખબર પડશે. એક કડી સાથે બીજી કડી મળતી જાય, બીજી સાથે ત્રીજી મળતી જાય, ત્રીજી સાથે ચોથી મળતી જાય. એમ અહીંયા શું થાય છે? તો કે હરેક વર્ષે જો સૂચકાંકની કડી ચેઇન છે એ કેના આધારે ટકી રહી હોય? કડીઓના જોડાણના આધારે. તો એ જોડાણ માટે છે અહીંયા પાયો. પાયો બદલતો જાય છે જુઓ, એટલા માટે આ ચેઇન બેઝ ઇન્ડેક્સ છે. બરાબર. અને આ કેવો હતો? અચલ આધાર એટલે ફિક્સ બેઝ ઇન્ડેક્સ. ઓકે, હવે ગણતરીઓ માટે ફરી પાછી મજૂરીઓ કરવાની નથી. ખાસ બોલું છું, આવી રીતે નહીં કરતા 23 ભાગ્યા 20 ગુણ્યા 100 બરાબરની સ્વીચ જવાબ આવે લખો. 28 ભાગ્યા 23 ગુણ્યા 100 બરાબર કરવાનું જે આવે લખવું. થોડો સામાન્ય બુદ્ધિનો ઉપયોગ કરવાનો. આપણે કોમર્સના સ્ટુડન્ટ છીએ અને કોમર્સની આસપાસ આખું જગત ફરતું હોય. કોઈ પણ વૈજ્ઞાનિક શોધો છે એ સફળ ત્યારે જ ગણાય જ્યારે એ વેચાણ પાત્ર બને. અને વેચાણ પાત્ર બને એ બનાવે કોણ? કોમર્સ. વિજ્ઞાન શોધો કરશે, કોમર્સ એને પ્રસરાવશે. તો થોડી બુદ્ધિ મારવાની. ઓકે, હું શું રીતે તમે બુદ્ધિ મારવાનું કહું છું? 23 ભાગ્યા 20 2012 માટે ગુણ્યા 100 ન કરો યાર. ગુણ્યા 100 કરો તો શું થાય? પોઈન્ટ જમણી બાજુએ બે સ્થળ ખસાય કે નહીં? તો આપણે ડાયરેક્ટ બરાબરની સ્વિચ કરો અને જાતે જાતે પોઈન્ટને જમણી બાજુ ફેરવી દો. બે સ્ટેપ. 1.15 આવે છે ને, 115 લખી નાખો. ઓકે, હવે કોણ છે? 28 ભાગ્યા 23 બરાબરની સ્વિચ. 1.21 73 9 એવું બધું આવે છે. આપણે આમ લખશું 121. હવે પોઈન્ટ કરો, બે સ્ટેપ ખસાડી અને હવે 7 4 રાઉન્ડ કરી જોતા જાજો, મારી સાથે કમ્પેર કરતા જાજો. હવે કોણ આવે છે? 31 ભાગ્યા 28 બરાબરની સ્વિચ. 100 વડે ગુણતા નથી, 100 વડે ગુણાકાર કરવાથી દશાંશ ચિહ્ન છે એ બે સ્ટેપ જમણી બાજુ ખસે છે. એ ગુણાકાર કરીને ન ખસેડાય, આપણે જાતે જાતે ખસેડી લેવાય. એટલે 1.1071 આવે છે, એની બદલે હું શું લખું છું? 110.71. ચલો હવે 36 ભાગ્યા 31 બરાબરની સ્વિચ. 1.16 12 9 આવે છે, એની બદલે 116 12 9 નવડાને આપણે રાઉન્ડ કર્યો એટલે 13 થયું. ચલો આગળ ચાલીએ. 40 ભાગ્યા 36 બરાબરની સ્વિચ. 1.11 આપણે બે સ્ટેપ દશાંશ સ્થળને ખસેડીએ તો 111.11. 45 ભાગ્યા 40 બરાબરની સ્વિચ. 1.125 આવે છે,
આપણે એને 112.5 દશાંશ સ્થળને 2 સ્ટેપ ખસેડ્યું. 50 ભાગ્યા 45 બરાબરની સ્વિચ. ફરી પાછું 1.11111 આવે છે. દશાંશ સ્થળને 2 સ્ટેપ જમણી બાજુ ખસેડીએ તો 111.11 આવ્યા. લો તો આ થઈ આપણી ફિક્સ બેઝ ઇન્ડેક્સ અને ચેન્જ બેઝ ઇન્ડેક્સ એટલે કે અચલ આધારની રીત અને પરંપરાગત આધારની રીત નું પહેલું ઉદાહરણ. થોડી વાર હું સ્ક્રીન પર ઉદાહરણ રાખું છું. રાઈટ, સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લેજો. હા, અને ખાસ કહું છું જેના ઘરે સ્માર્ટ ટીવી છે એ લોકો સ્ક્રીન મિરરિંગ દ્વારા વિડિયોઝ છે એ ટીવી પર જોશે તો બહુ જ મજા આવશે. પણ એ સ્માર્ટ એન્ડ્રોઇડ ટીવી માં જ થઈ શકશે. અધરવાઇઝ આપણે પૂરી કોશિશ કરીએ છીએ કે તમારા વિડિયોની ક્વોલિટી, ઓડિયો વિડિયો અને ક્વોલિટી વાઇઝ એ બહુ પ્રોપર આવે. ઓકે, ચલો થોડી વાર સ્ક્રીન. વિદ્યાર્થી મિત્રો, રકમ નંબર 2 એકદમ શાંતિથી જોતા જઈએ. સ્ક્રીનશોટ તમે લઈ શકો રકમનો, એવી રીતે આપણે રકમ ગોઠવેલી છે. રકમ જોઈએ. અચલ આધાર અને પરંપરિત આધારની રીતે સૂચકાંક મેળવવાનો છે. કોઈ એક વિસ્તારના કપાસના જથ્થાબંધ ભાવની નીચેની માહિતીના આધારે અચલ આધાર અને પરંપરિત આધાર સૂચકાંક ગણો. આપણી પાસે વર્ષ 2011 થી લઈ અને 2018 સુધીના કપાસના ભાવો આપેલા છે. હવે અહીંયા ફરી પાછું સૂચના આપી દઉં. ઘણીવાર તમને દાખલામાં સૂચન હોય કે 100 યર ને આધાર વર્ષ તરીકે લઈને દાખલો ગણો. આપણે પહેલી રકમ ગણી અને આ બીજી રકમ છે, એમાં આધાર વર્ષ અંગે કોઈ સ્પષ્ટતા નથી. આધાર વર્ષ અંગે જ્યારે કોઈ સ્પષ્ટતા ન હોય ત્યારે આપણે જે પહેલું આપેલું જૂનામાં જૂનું વર્ષ હોય એને આપણે આધાર વર્ષ તરીકે લેવાનું હોય. આ બધા વર્ષોમાં જૂનામાં જૂનું વર્ષ છે 2011, એટલે આપણે આધાર વર્ષ કોને લેશું? 2011. ઓકે, હવે તમે ગણતરીની શરૂઆત કરો. રાઈટ, પહેલા આપણે અચલ આધાર સૂચકાંક ગણીએ. આ ગણતરી બતાડવાની જરૂર ન હોય કારણ કે અચલ આધાર વર્ષ સૂચકાંકમાં એમસીક્યુ બોલું છું. અચલ આધારની રીતે સૂચકાંક ગણીએ ત્યારે આધાર વર્ષનો સૂચકાંક હંમેશા 100 હોય. કારણ કે પોતે જ ચાલુ વર્ષ અને પોતે જ આધાર વર્ષ એટલે અંશ અને છેદ બંનેના ભાવો સરખા આવશે. P1 by P0 જે કેન્સલ થશે, મલ્ટીપ્લાઈડ બાય 100 એટલે P1 by P0 ભાગાકાર કરતા 1 થયો ગુણ્યા 100 એટલે જવાબ 100 જ આવશે. એટલે તમે ડાયરેક્ટ 100 મૂકી શકો છો. પરંપરિત આધારની રીતના સૂચકાંકમાં પણ તમે 100 જવાબ મૂકી શકો. ક્યારે? જ્યારે તમને રકમમાં આપેલું જે પ્રથમ વર્ષ છે એના અગાઉના વર્ષનો, આપણા માટે રકમમાં આપેલું પ્રથમ વર્ષ 2011, એનું અગાઉનું વર્ષ 2010, એના ભાવો ન આપેલા હોય. જો રકમમાં કઈ ચોખવટ છે 2010 ના ભાવની? નહીં. તો આવા સંજોગોમાં મેં તમને કીધું એમ સ્થિર ભાવોની ધારણા આવે. 2010 ના ભાવ ખરેખર અહીંયા છેદમાં આવે. ચાલુ વર્ષ 2011 છેદમાં ખરેખર 2010 ના ભાવ લખવાના હોય, એ અવેલેબલ નથી. એટલે સ્થિર ભાવોની ધારણા હેઠળ આપણે એને 2011 જેટલા જ ધારી લઈએ છીએ. એટલે 75 by 75 into 100 જવાબ આવશે 100. પણ આ દર વખતે સાચું ન પડે. ઓકે, મેં તમને કીધું એમ પરંપરિતની રીતના સૂચકાંકમાં પહેલા વર્ષનો જવાબ 100 લખો, પણ ત્યારે જ લખો જ્યારે એ પહેલું વર્ષ છે એની અગાઉના વર્ષનો ભાવનો ક્યાંય ઉલ્લેખ ન હોય તો. ઓકે, હવે હું તમને
અચલ આધારની ગણતરી પહેલા કમ્પ્લીટ કરાવું છું. ચાલુ વર્ષ 2012 નો ભાવ 80 છેદમાં આધાર વર્ષનો 75 ગુણ્યા 100. હવેનું ચાલુ વર્ષ 2013 એનો ભાવ 100 છેદમાં આધાર વર્ષનો 75 ગુણ્યા 100. અચલ આધાર છે, આધાર સ્થિર રહે છે. આધાર એટલે પાયો, પાયો એટલે બેઝ, બેઝ એટલે છેદ. સમજો અહીંયા 110 છેદમાં 75 ગુણ્યા 100, 120 છેદમાં 75 ગુણ્યા 100, 130 છેદમાં 75 ગુણ્યા 100, 145 છેદમાં 75 ગુણ્યા 100, 200 છેદમાં 75 ગુણ્યા 100. હવે ફરી પાછું ગોખવાનું નથી. અચલ આધારની રીતનું આપણે જ્યારે અવલોકન કરીએ ત્યારે દરેક ગણતરીમાં ટોટલ 3 આઈટમો આપેલી હશે, 2 અંશ અને 1 છેદ. જ્યારે બધી ગણતરીઓ માટે કોઈ એક અંશ અને કોઈ એક છેદ સમાન રહેતા હોય, જુઓ 100/75, 100/75, 100/75. મારી આ લખવાની સ્ટાઇલથી તમે પરિચિત છો, રાઈટ? ઓકે. બધામાં 100/75, 100/75, 100/75, 100/75 કોમન છે. ત્યારે આપણે કેલ્ક્યુલેટર ઉપર શાંતિથી સમજજો, 100/75 કરીને ઇક્વલ સાઇન કરી લો. જવાબ શું આવે છે એની દરકાર કરવાની કોઈ જરૂર નથી. સર 1.333333 આવે છે, ક્યાંય લખવાના પણ નથી. ઓકે. હા, હવે પહેલી વખત જ તમારે ગુણાકાર કરવો પડશે. બધે ઠેકાણે આ બબે ને આપણે હેન્ડલ કરી લીધા. તો હવે વધ્યું શું? તો કે જે તે વર્ષના ભાવ વધ્યા. તો પહેલી વખત જ ગુણાકાર કરવાનો છે, ગુણ્યા 80 બરાબરની સ્વિચ 106.67 રાઉન્ડ કરતા. હવે ક્યાંય ગુણાકાર નથી કરવાના, ક્યાંય ભાગાકાર નથી કરવાના. દરેક વર્ષના ભાવ જોતા જાઓ. 100 બરાબરની સ્વિચ 133.33, 110 બરાબરની સ્વિચ 146.67, 120 બરાબરની સ્વિચ 159.99999. એ ખરેખર 160 છે. હવે આ ભાવ કયો છે? 130 બરાબરની સ્વિચ 173.33. ઓકે. હવે કોણ છે? 145 બરાબરની સ્વિચ 193.33. હવે કોણ છે? 200 બરાબરની સ્વિચ 266.67 રાઉન્ડ કરતા. બીજા આંકડે દરેક રકમને રાઉન્ડ કરી લેવાની છે. પોઈન્ટ પછીના એ યાદ રાખજો. પોઈન્ટ પછીનો ત્રીજો આંકડો જો 5 કે 5 કરતા મોટો હોય તો પોઈન્ટ પછીના બીજા આંકડામાં આપણે 1 ઉમેરી દેવાનો છે. ઓકે. અચલ આધારનો જવાબ આવે પરંપરિત આધાર. પરંપરિત આધાર માટે હું પહેલા રકમો ઉતારી લઉં છું. ચલો સમજો. પોઈન્ટર બતાડું છું હું તમને. હરેક વખતે આધાર વર્ષ બદલતું જાય છે, આધાર બદલતો જાય છે, એટલે કે છેદ બદલતો જશે. ચલો અહીંયા આવો. ચાલુ વર્ષ 2012 ના ભાવ 80 છેદમાં અગાઉના વર્ષના 75 ગુણ્યા 100. ગણતરીઓ જવાબ લાવતા પહેલા તમે કમ્પ્લીટલી ઉતારી લો. ચલો 100/80 ગુણ્યા 100, 110 ચાલુ વર્ષના ભાવ છેદમાં અગાઉના વર્ષના ભાવ 100 ગુણ્યા 100. આને તો છે ને ધોકાવી નખાય. 100 કેન્સલ, જવાબ 110. ઓકે. મગજ ચાલુ રાખવાનું ગણતરી દરમિયાન. ઓકે. હવે 120 છેદમાં 110 ગુણ્યા 100, 130 છેદમાં અગાઉના વર્ષનો ભાવ 120 ગુણ્યા 100. હવે આવ્યા 145 અગાઉના વર્ષનો ભાવ 130 ગુણ્યા 100. હવે આવ્યા 200 છેદમાં અગાઉના વર્ષનો 145 ગુણ્યા 100.
બંનેમાં ગણતરીની પેટર્ન થોડી અલગ છે, મેં તમને સમજાવ્યું એમ. અહીંયા આપણે કેલ્ક્યુલેટરનો થોડો અલગ રીતે ઉપયોગ કરીએ છીએ. કઈ રીતે? ફરી પાછું શાંતિથી બોલું છું. 100 વડે ગુણાકારો કરવાની જરૂર ન હોય, કારણ કે 100 વડે ગુણાકાર થતા આપણા જવાબનું દશાંશ સ્થળ 2 પોઈન્ટ જમણી બાજુ ખસે છે. એટલું કરવા માટે આપણે તસ્દી ન લેવાય કે મલ્ટીપ્લિકેશનની સ્વિચ, 100 નો 1 ની સ્વિચ, 2 0 ની સ્વિચ અને બરાબરની સ્વિચ, 5 સ્વિચનો ખોટો બગાડ કરાય નહીં, એનર્જી વેસ્ટ કરાય નહીં. ચલો હવે આપણે શું કરશું? ખાલી આટલું જ. 80 ભાગ્યા 75 સીધી બરાબરની સ્વિચ. જોજો સ્ક્રીન પર આપને 1.06666 દેખાય છે. આપણે આમ જ વાંચવાનું 106 પોઈન્ટ. પોઈન્ટ આપણે બે સ્ટેપ ખસેડી લીધો. હવે રાઉન્ડ કરો 6 7. ઓકે, હવે સીધા અહીંયા આવો. 100/80 બરાબરની સ્વિચ. 1.25 ને સીધા 125 લખો. હવે આનો જવાબ તો આપણે કાઢી જ લીધો તો, ડાયરેક્ટ અહીંયા આવ્યા. 120/110 બરાબરની સ્વિચ એટલે 1.090909 છે, એની બદલે આપણે લખશું 109.09. હવે અહીંયા આવ્યા. બરાબર. હવે આ પણ ધ્યાન રાખો, આ 0 કેન્સલ થવાના કે નહીં? કેલ્ક્યુલેટર પર એનર્જી વેસ્ટ ન કરો, ડાયરેક્ટ કરો 13/12 તો બી જ આન્સર આવશે. બરાબરની સ્વિચ 1.083333 છે. જોતા જજો હારે હારે, એને બદલે થશે 108.33. ઓકે, આગળ 145 ડિવાઇડેડ બાય 130 બરાબરની સ્વિચ 1.11538 એવો આવે છે. આપણે આમ કરશું 111.5 3 ને રાઉન્ડ કરતા 4 બનશે અને છેવટે 200/145 બરાબરની સ્વિચ 1.3793 ની બદલે 137.93. ઓકે, આટલી સરળ ગણતરીઓ છે. અને શું ફાયદો છે આપણા વિડિયો લેક્ચરનો? તમે મને પાછો રિપીટ ન કરાવી શકો દાખલો, જો તમે સ્કૂલે બેઠા હોય તો. અહીંયા તો જ્યારે સ્વિચ દબાવશો ત્યારે સાહેબ બોલવા માંડશે. ઓકે, એટલે પૂરેપૂરો ઉપયોગ કરજો. ઉપરવાળાએ આપણને એક ચાન્સ આપ્યો છે સતત રિપીટ કરીને શીખી શકવાનો. રાઈટ? અહીંયા સાહેબ આપણી મરજીથી બોલશે, એકવાર શૂટિંગમાં બોલે ગયા પછી. અને આજે હું તમને હોમવર્ક પણ આપું છું. ચલો, હોમવર્કની રકમ પણ તમને દઈ દઉં છું. કયું દાખલા આપણે ગણશું? મારે હોમવર્ક મારા મોબાઈલમાં WhatsApp પર જોઈએ. રાઈટ? હોમવર્ક આપણે ગણવાના છીએ ટેક્સ્ટ બુકમાંથી અને થોડું ઈઝી પડશે. ટેક્સ્ટ બુકના હું તમને અત્યારે હાલની તકે ઉદાહરણ ગણવા આપું છું, કોઈ કોપી કરતા નહીં. રાઈટ? થોડું સેલ્ફ રાઈટ રાખવાનો કંટ્રોલ. બરાબર છે? તો આપણે ટેક્સ્ટ બુકની હું તમને રકમ નંબર 1 ઉદાહરણની અને 2 હોમવર્કમાં આપું છું, જેના આપણે પેજ નંબર છે 7 અને 8. અને મારે બંને રીતે જવાબ જોઈએ. તમે મને જવાબ ક્યાં મોકલશો? તો કે મારા WhatsApp નંબર પર બધા પાસે છે, છતાં રિપીટ કરી દઉં છું. 9428835152 પ્રશાંત સર. રાઈટ? મારે આ નંબર પર WhatsApp જોઈએ છીએ તમારા બધાના જવાબ. ઓકે, કાલે સાંજ સુધીમાં. એટલે કે તમને જ્યારે આ વિડિયો લોડ થઈ જાય તમારી એપમાં અને તમારી જોડે શેર થઈ જાય પછી હું તમને 24 કલાકનો ટાઈમ આપીશ. 1 બાય 1 બધા ગણીને મને આ 2 રકમો મોકલજો. હવે ફરી પાછો તમારા માટે સ્ક્રીન છોડું છું, જોઈ લો. હોમવર્ક શીટ તમે જ્યારે મને આ હોમવર્ક આપણે ફેસબુકમાં ઉતારશું, ફેસબુકનો ફોટો પાડશું જે પેજ ગણેલું છે એનો, અને મને WhatsApp તમે કરી આપજો. બને તો તમારા નામ સાથે, ભલે પેન્સિલથી લખીને મોકલો નામ ઉપર પેજ પર.
રાઈટ, અને ફેરબુક મેન્ટેન કરવાની છે, જેટલા દાખલા હોમવર્કમાં આપું એના માટે. ઓકે, થેન્ક યુ.